દાબેલી ગુજરાતી સ્ટ્રીટ ફૂડનો રાજા. સૌ પ્રથમ મસાલા સિંગ બનાવી લઈએ. તેલમાં હિંગ, મીઠું, હળદર, મરચું અને દાબેલીનો મસાલો નાખી ચડવા દઈએ. મસાલો વ્યવસ્થિત ચડી જાય એટલે તેમાં બાફેલા બટાકા અને મીઠી ચટણી ઉમેરીએ. તૈયાર મસાલાની ધાણા, નાયલોન સેવ, મસાલા સિંગ, દાડમના દાણા અને ડુંગળી વડે ગાર્નિશ કરીએ. પાવને વચ્ચેથી કાપી તેમાં મીઠી ચટણી તેમજ મસાલો સારી રીતે ભરી લઈએ. બધી દાબેલી આ રીતે તૈયાર કરી લઈએ. તૈયાર દાબેલીને ઘીમાં કે બટરમાં શેકી લઈએ. તૈયાર છે આપણી દાબેલી. મીઠી ચટણી સાથે સર્વ કરીએ.